વડિયાના સુરગાપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની જવાહર બાલ મંદિરની ઇમારત હાલ જર્જરિત અવસ્થામાં હોવા છતાં હજુ સુધી તોડી પાડવામાં આવી નથી, જેને કારણે નજીકમાં ચાલતી બે આંગણવાડીઓમાં આવતા નાના બાળકો અને તેમના વાલીઓ માટે જોખમ ઊભું થયું છે। અમરેલીના વડિયા સુરગપરા વિસ્તારમાં આવેલું જવાહરલાલ બાલ મંદિરનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ચૂક્યું છે, જેને કારણે સ્થાનિકોમાં ચિંતા અને રોષ છે। સુરગપરા વિસ્તારમાં આવેલી આ ઇમારત લાંબા સમયથી ઉપયોગ વગર પડી છે અને તેની હાલત અત્યંત જર્જરિત હોવાથી દિવાલોના પોપડા ખરી રહ્યા છે। આંગણવાડીમાં આવતા બાળકો અને વાલીઓ દરરોજ આ રસ્તેથી પસાર થતા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। બાળકોને મૂકવા આવી છીએ ત્યારે ખૂબ ખરાબ સ્થિતિ છે અને આવી છીએ ત્યારે ક્યાંય આ બધું પાડવાની વ્યવસ્થા બધું કરો। સરકારને એટલી વિનંતી કરી છે ક્યાંય ચોખ્ખાઈ હોવી જોઈએ। આ બધા દુકાનોવાળા અહીં બધા બાથરૂમ આવે છે, અમારે ખૂબ મુશ્કેલી પડે છે અને છોકરાને બહુ તકલીફ પડે છે અમારે મૂકવા। અમારે કેમ અહીં રસ્તામાં બધે વચ્ચે આવવું? સરકારને જણાવવાનું એટલું છે કે પહેલાં તો અહીં સ્વચ્છતાની જરૂર છે, કારણ કે આજુબાજુના લોકો અહીં પેશાબ પાણી કરવા આવે છે અને ગંદકી ફેલાવે છે, એટલે ખાસ તો એટલી જરૂર છે કે પહેલાં તો આ સ્વચ્છ કરાવવું। અને જે આ જર્જરિત હાલતમાં બિલ્ડિંગો છે ત્યાં બાળકોને જોખમ છે જવાબવા માટે, એટલે એ સરકારને એનો અનુરોધ કરીએ કે વહેલી તકે પૂરું કરે અને ચોખ્ખાઈ રાખે। ખાસ આંગણવાડી છે એ અમારે ગ્રામ પંચાયતની અંદર આવે છે, જે બાજુનું જે બિલ્ડિંગ છે બાળ મંદિર છે જિલ્લા પંચાયતમાં આવે છે। અત્યારે અમારા ધ્યાનમાં એવું છે તો જેથી કરીને અમે જિલ્લા પંચાયતને લેખિતમાં આજની તારીખમાં અમે લેટર લખીને આપીએ। વડિયાના સુરગપુરા ખાતે જર્જરિત જે બાળ મંદિર આવેલું છે તે ખરેખર ક્યારથી બંધ છે અને આ બિલ્ડિંગ છે એ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તક છે કે કેમ તેની ખરાઈ કરવાનું કામ હાલમાં ચાલે છે। આ ઉપરાંત જર્જરિત ઇમારત આસપાસની ગંદકી સર્જાઈ છે, ગંદકીને કારણે દુર્ગંધ ફેલાઈ છે। આંગણવાડીમાં આવતા નાના બાળકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે। સરપંચે જણાવ્યું હતું કે જોખમી હાલતમાં આવેલી ઇમારત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને તેની તાત્કાલિક દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવશે। ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલા જ આ જર્જરિત ઇમારતને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને આસપાસમાં વધતી ગંદકીને દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।